લાલ ઘોડાને સર્ચ કરવાનો ભાગ બીજો બોલો જુબા કેસ લાલ ઘોડાને આઈસીયુમાં દાખલ કર્યો પર હતો ને મને વિચાર આવ્યો પર કે તા ઘડી આપણે પકોડી ખાઈને આવતા રહ તમને નહીં હાલવાની હો પાછી અમારા અમે ખાવીએ નહીં રાજે ગોડા કોમનું પેટમાં દુખવા આમને આમ કરે તો ટાઈમ તો નહીં થાય કો કરીને આપણે 2 કલાક કાઢવાના છે પછી અમે આવી જતા અમારા ગામના તેલના કોણે આવી ગયા પર ને અમારી હરકતો મેં ચાલુ કરી નાખી ને હારે હારે મફત ની ચા પણ ઉસકાઈ નાખી જहाँ पर भी हमारा भग पड़ता है वहाँ पर मफत का खाकर ही जाते हैं हम કોણે તો 2 કલાક બાકા જીકી બોલાવી નાખીને આપણે આવી જતા લાલ ઘોડા પાસે કારણ કે એનું ઓપરેશન થિયેટરમાં કામકાજ ચાલુ હતું એટલે આ ટ્રેક્ટર તો એક દાડા મેં મારા ભાઈબંધને ભરીને જતા જોયું હતું મારે હવે એને ફોન કરવો પડશે તે 99% આપણું કામકાજ પતી ગયું ને 1% બાકી હતું ને મને વિચાર આવી જવો પડે કે હવે રપુ ચક્કર હોના પડી ગયા કારણ કે આપણી પાસે પૈસા જ નથી હવે સ્પેશિયલ પૈસા લેવા માટે અલીગઢ જવું પડશે તો કડી આપણે બોનબીટા ને રાખશો પર ગીરવી એટલે આ કોમ બધું પાસ જોઈ કરજો કડે ધડે ના ખાતો ને બધા ભડાકા ઉડતા હશે પાછા વખત દિવાળી ને હવે લાલ ઘોડાનું ઓપરેશન ઈઝ ક્લિયર થઈ ગયું છે ને આપણે નેરી જશે હવે આપણે ઘરે જવા માટે એટલે તારો દરવાજો ખુલતો નથી તો તમને મારી કાંકવાણી હોબળવી મસ્ત લાગતી હોય તો મને ફટાફટ ફોલો કરી નાખો ને આપણી આઈડીને 10K પૂરા કરો યાર અને આ કાલે આપણે લાલબંકાને લઈને જવાનું છે છેડવા માટે તો તમારી કાલનો ભાગ જોવો હોય તો ફટાફટ ફોલો કરી નાખો ને કોમેન્ટ કરી વાળો કે તમારે પણ ભાગ 3 જોવો છે